ભુજમાં 4 વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ભુજના હમીરસર કાંઠે આવેલી ઈદગાહ પાસે વર્ષ 2013માં હત્યા થઈ હતી, જેનો કેસ ભુજની સત્ર અદાલતમાં ચાલી જતા આરોપી આઝાદ યુસુફ સીદીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સમગ્ર બનાવની વિગત મુજબ ગત 16મી જાન્યુઆરી 2013ના હત્યાની ઘટના ઘટી હતી, જેમાં મૃતક ઇસ્માઇલ ઇબ્રાહીમ લંગાને આરોપી યુસુફ આઝાદ સીદીએ પથ્થરના ઘા મારીને કુહાડી વડે પ્રહારો કરીને હત્યા નિપજાવી હતી. આરોપીએ મૃતક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ઈરાદે પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યારબાદ કુહાડી મારીને હત્યા નિપજાવી હતી. આ કેસ ભુજની સેશન્સ કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન્સ જજ A.I. દેસાઈએ આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં સરકારી વકીલ તરીકે K.C. ગોસ્વામીએ દલીલો કરીને કેસ સાબિત કર્યો હતો. અદાલતની અંદર જ્યારે એની સામે ટ્રાયલ ચાલી ત્યારે અમારા તરફથી કુલ 15 વિટનેસને તપાસવામાં આવ્યા અને 5 અમે સરકારી સહાયતો બીજા તપાસ્યા, જેમાં FSLના નિષ્ણાત, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર, તપાસ કરનાર અધિકારી, જે રૂટીનમાં FSL વાન હોય છે એના અધિકારીને તપાસ્યા. કુલ અમે 20 મૌખિક પુરાવો, મૌખિક સહાયતોને અમે તપાસ્યા અને કુલ 30 દસ્તાવેજી આધારો અમે અદાલત સમક્ષ રજૂ કર્યા, જેમાં ઇન્ક્વેસ્ટ પંચનામું હતું, FSLના રિપોર્ટ હતા, સ્થાનિક જગ્યાનું પંચનામું, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. અદાલતે આ સંજોગોમાં જ્યારે કોઈ નજરી શાહિદ નહોતું ત્યારે જે સંજોગો ત્યાં સ્થળ ઉપર જે બનેલા હતા, જે એની બાજુમાંથી પથ્થર મળી આવ્યો, જે લાશ ઊંધી પડી હતી એના ઉપર જે આઝાદ યુસુફ સીદી નામનો જે આરોપી છે એના ઉપર બેઠેલો હતો, એવા કન્ડિશનમાં જ્યારે જોયું ત્યારે એને મૃત્યુ નિપજાવતા નહીં જોયું ફરિયાદીએ, પરંતુ એને એ સંજોગોમાં જોયો અને સંજોગોને આધારે સર્કમસ્ટન્શિયલ કેસ ઉપર અદાલતે જ્યારે અમારો એવિડન્સ માન્યો ત્યારે એને આજીવન કેદની સજા કરી અને આ ગુનાની અંદર આજીવન કેદની સજાની સાથે સાથે એને 5,000નો દંડ પણ કરવામાં આવ્યો.